ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 એના અંતે ઘણી બધી ભાવની વાત કરી. એના ઉપર એક પ્રશ્ન આવેલો છે, એને પહેલા જોઈએ. આ જગતની અંદર પ્રગતિ કરવી હોય તો બુદ્ધિનું મહત્વ છે. કોનું મહત્વ છે? બુદ્ધિનું મહત્વ છે. ભગવાને પણ સ્થિત પ્રજ્ઞ એવો શબ્દ વાપર્યો છે. પરંતુ તમે ભાવની વાત કરો છો. કેમ? અને બીજો જ પ્રશ્ન છે આને મળતો, કે આ સંસારની પ્રગતિ પણ વિજ્ઞાન મુજબ જો જોવામાં આવે તો સંસારની પ્રગતિ પણ બુદ્ધિથી જ થઈ શકે એવું લાગી રહ્યું છે. તો બુદ્ધિ અથવા ભાવ કોને મહત્વ આપવું? તો આપણે એનો જવાબ જોઈએ. પુરુષ અને પ્રકૃતિ બે અલગ નથી. સંસાર અને ભગવાન જોવા જો તો બે અલગ નથી. ભગવાનના લોહીનું પાણી થઈને સંસાર બનેલો, આપણો સંસાર પણ આપણા લોહીનું પાણી થઈને બનેલો છે. એટલે સંસારની અંદર ભગવાનનો ભાવ રહેલો છે, યસ, અને એ પ્રેમ રૂપે રહેલો છે. શના રૂપે રહેલો છે? પ્રેમ રૂપે. જો એને સાચી રીતે સમજવામાં ના આવે તો એ મોહ થઈ જાય. જો પ્રકૃતિમાં પડી જાય તો એ મોહ થઈ જાય. એની દિશા બદલાઈ જાય તો એ પ્રેમ થઈ જાય. વસ્તુ એક જ છે. વસ્તુ કઈ છે? એક છે. દિશા અલગ છે. ના, દિશા પણ અલગ નથી. જો ડીપર જોવામાં આવે તો દિશા પણ અલગ નથી. તમે અતિમાં જો આપણે અહીંયા બતાવેલું છે ડ્રોઈંગ, અતિમાં જો ઈ અને ઝેડ, અતિમાં જો તો મુશ્કેલી છે. પણ તમે અતિમાં ના હો તો તમારી ગતિ કેવી છે? શાંત ગતિ છે. અતિમાં તમારી ગતિ ફાસ્ટ છે. વિચારની ગતિ કેવી છે? ફાસ્ટ છે. વિચારની ગતિ કેવી છે? ફાસ્ટ છે. વિચારથી, બુદ્ધિથી ભગવાનને પહોંચવા હોય તો વિચારને બંધ કરવો પડે, નિર્વિચાર થવું પડે. બુદ્ધિનો માર્ગ તમારે પકડવો હોય તો નિર્વિચાર ના થો ત્યાં સુધી તમને તમારા પોતાના સ્વરૂપની ના ખબર પડે. અને જ્યાં સુધી તમને તમારા પોતાના સ્વરૂપની ના ખબર પડે ત્યાં સુધી તમને ભગવાનનું જે સ્વરૂપ છે, આત્મા પરમાત્માનું જે સ્વરૂપ છે એની ખબર ના પડે. બીજા અર્થમાં જુઓ કે દાખલા તરીકે હું જન્મ્યો, મારી જન્મ પાછળનો એક હેતુ એ પણ છે કે મારી અંદર અતૃપ્ત વાસનાઓ છે એને લઈને અત્યારનું ભટકણ છે. અતૃપ્ત વાસના એ ભાવ છે, એ વિચાર નથી.
અતૃપ્ત વાસના એ ભાવ છે, એ વિચાર નથી. એટલા માટે જો તમે વિચારને મહત્વ આપશો, વધારે પડતું તર્કમાં જશો, તો શું થાય? વધારે પડતા તર્કમાં ઊંડા ઉતરવાથી ભાવ રહિત થવાય, શુષ્ક બની જવાય. અને શુષ્ક બને તો સંસાર પ્રત્યે ધૃણા થાય. અને સંસાર પ્રત્યે ધૃણા થાય તો જડતા આવે, પતન આવે, આસુરી આવે. ભગવાને વાત કરી. ભગવાને આખી ભગવદ્ ગીતામાં એક વસ્તુ નહીં કરવાની વાત કરી, એ ધૃણા. રાગ અને દ્વેષ, દ્વેષથી પર થઈ જાઓ. રાગનું સોલ્યુશન આવશે. રાગનું સોલ્યુશન એટલે શું? આજ જે મોહ છે, વાસના છે, બરાબર છે, એની અતૃપ્તિ છે, એનું સોલ્યુશન લાવો તો ઓટોમેટિકલી તૃપ્તિ થઈ જશે, શાંતિ થઈ જશે. ખ્યાલ આવે? એટલા માટે ના થઈ. બીજી વસ્તુ, જો ઊંડાણથી જોવામાં આવે તો ભગવાને સ્થિર બુદ્ધિ કરવા માટે પણ ભાવની વાત કરી છે. સ્થિર બુદ્ધિ એટલે શું? નિદ્વંદ. જે બુદ્ધિની અંદર દ્વંદ ના હોય એ સ્થિર બુદ્ધિ. બાકી તમે ગમે એટલું વિચાર્યા કરો, એ સ્થિર બુદ્ધિ નથી. એ તો દ્વંદોથી ભરેલી છે. તર્કમાં તમે જેટલા ઊંડા ઉતરશો એટલા દ્વંદ વધશે, ઘટશે નહીં. અને જ્યાં સુધી દ્વંદ છે ત્યાં સુધી બુદ્ધિ સ્થિર ના થાય. દ્વંદ રહિત બુદ્ધિ, એનું નામ સ્થિર. પણ દ્વંદોથી પર થવા માટે ભગવાને જો 55મા શ્લોકમાં જીવનો જે ભાવ છે એની વાત કરી. 55મા શ્લોકમાં જીવના ભાવની વાત કરી. આત્મને આત્મના તૃષ્ટિની વાત કરી. 56મા શ્લોકમાં શું વાત કરી? સ્થિર બુદ્ધિ માટે જ વાત કરી, પણ ક્રિયા સાથે ભાવને જોડ્યો. 57મા શ્લોકમાં પરિસ્થિતિ સાથે ભાવને જોડ્યો. 58મા શ્લોકમાં વર્તન સાથે ભાવને જોડ્યું. વિકાર રહિતની વાત કરી. અને 59માં શું વાત કરી? ભગવાને એ જ કીધું, રસ બુદ્ધિ એ પણ ભાવ છે. શું છે? ભાવ છે. બીજા અર્થમાં સમજીએ. ભગવાનની ભગવદ્ ગીતાથી સમજી લીધું, બીજા અર્થમાં સમજીએ કે આપણે જન્મ લીધો, આપણું જીવનની શરૂઆત ભાવથી થઈ. અને આ જે જીવનું બંધારણ પણ ભાવના લઈને થયું. ભાવ એટલે વાસના, અતૃપ્ત વાસના લઈને જીવનું, આ દેહનું બંધારણ થયું. અને શરૂઆતમાં આપણા ઇમોશન્સનું બંધારણ થયું. જો શરૂઆતમાં આપણને શબ્દોની ખબર નહોતી, પણ ઠંડા ગરમની ખબર હતી, ગમે છે નહીં ગમતે એની ખબર હતી, કોઈ પ્રેમથી બોલાવે છે એની ખબર હતી. એટલે આપણા જીવનની શરૂઆત, આ જીવનની પણ શરૂઆત આપણી શેનાથી થયેલી છે? ભાવથી, પ્રેમથી. બુદ્ધિ ડેવલપ કરીને તો આપણે ચાલાકી ઊભી કરી. અને ચાલાકી તમે ચેક કરો, ચાલાકી તમે વાપરશો, ચાલાકીનો જોય હોય, યસ, જો ચાલાકીનો જોય હોય, આનંદ હોય, પણ ચાલાકીનો આનંદ કેવો હોય? કોકને છેતરે, બીજાને હર્ટ કરી અને જે આનંદ મેળવવો, એ આનંદ નથી, એ આસુરી છે. એ આસુરી આનંદ છે. એટલે ભગવાને એની ના પાડી છે. એટલા માટે જો ભગવાન બુદ્ધ છે, એમણે જે જીવનનો અર્થ કાઢ્યો, એ શું કાઢ્યો? એ આખો વિજ્ઞાનથી અલગ કાઢ્યો. ભગવાન બુદ્ધ એવું કહેવાય કે કદાચ 2500 વર્ષ પહેલા થઈ ગયા. તો 2500 વર્ષ પહેલા આમ જોવામાં આવે તો આપણો સમાજ છે કેવો હતો? આટલો પ્રગતિવાળો નહોતો. આજે વિજ્ઞાનની જે પ્રગતિ છે એટલી પ્રગતિ નહોતી. છતાં ભગવાન એ સમયે કહેતા હતા, ભગવાન બુદ્ધ, કે જેટલી તમારી ગતિ છે, જેટલી સમાજની ચાલાકી વધશે એટલું દુઃખ વધશે, ઘટશે નહીં. અને જોઈ લો અત્યારે
આપણા પોતાના જીવનમાં જુઓ, આપણે દરેક ક્ષણે કોકને પ્રેમ કરવા માંગીએ છીએ, કોકને એક્સેપ્ટ કરવા માંગીએ છીએ. ભલે પદાર્થ હોય પણ એને પણ આપણે એક્સેપ્ટ કરવા માંગીએ છીએ. ભલે આપણા સગા સંબંધીઓ હોય, આપણે સગા સંબંધી વગર રહી નથી શકતા, જીવન જીવી નથી શકતા. કેમ? શરૂઆત જુઓ, જીવનમાં જે ભાવ છે ને એ બહુ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલો છે. બુદ્ધિ છે અસ્તિત્વથી ઘણી દૂર છે. બુદ્ધિ છે અસ્તિત્વથી ઘણી દૂર છે. એટલા માટે તમે જો સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધવા માંગતા હો તો ભાવને સમજો, ભાવને ઇમ્પ્લિમેન્ટ કરો, પણ સજાગ રહીને, હોશમાં રહીને, બેહોશીમાં નહીં. બેહોશીનો ભાવ એ શું કરે? દુઃખ ઊભું કરે, બંધનો ઊભા કરે. બેહોશીનો ભાવ એ ખતરનાક વસ્તુ છે. એ મોહ છે, એ દુઃખ ઊભું કરે. ભાવ હોશમાં રાખીને કરો. અને એના માટેની બધી પ્રક્રિયાઓ છે. એના માટેનું ધીરે 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 આપણું જીવન ધીરે ધીરે એ ભાવની જે અશુદ્ધિ છે એને કાઢવાની છે. જો પેનિક એટેક આવે છે ઘણા બધા. પેનિક એટેક શું છે? આ જ વસ્તુ છે. આપણે કોઈ એનર્જી બ્લોક કરી છે. આપણે કોઈ એનર્જી બ્લોક કરી છે. અને જે બ્લોક થયેલી એનર્જી છે એની હવે આપણી સહનશક્તિ ઘટી ગઈ છે. દાખલા તરીકે 5 વર્ષ પહેલાં કે 2-4 વર્ષ પહેલાં તમે કોઈ એનર્જી બ્લોક કરી હોય, તમારા કોઈ પણ સંબંધો હોય, સંસારના સંબંધો હોય, એમાં ઇમોશનલ જે હર્ટ થયા હો તમે, ઇમોશનલ હર્ટની જે બ્લોક એનર્જી છે, એટલે શું થયું? એ ભાવ છે, એક જાતનો ભાવ છે. ભલે એ વિકારી સ્વરૂપ છે પણ એક જાતનો ભાવ છે. એ ભાવ ત્યાં તમારો બ્લોક થઈ ગયો. એ જો ત્યાંથી ખસે નહીં તો તમને પેનિક એટેક લાવે, મારી નાખે. આપણે ત્યાં પહેલા જે ઘરડાઓ હતા એ ઘણા જીવનને નજીકથી જાણનારા હતા. ગામમાં કોઈ યુવાન બેન વિધવા થાય, એમના પતિનું અચાનક અકસ્માતે મૃત્યુ થાય, અને જો એ શોકમાં આવી જાય તો એ શોકમાંથી બહાર કાઢવા માટે એને રડાવતા, ગમે તે કારણો ઊભા કરીને એને રડાવતા. કેમ રડાવતા? રડાવવા પાછળનું કારણ એક જ હતું કે એણે જે બ્લોક કરેલી એનર્જી છે, એ જો એ બ્લોક કરેલી એનર્જી એ દબાઈ દે, બ્લોક કરેલી એનર્જી એ જો દબાઈ દે તો એ ડિપ્રેશનમાં જતી રહે. સમજ જતી રહે, કાં ડિપ્રેશનમાં જતી રહે, કાં પછી એને બીજા રોગો ઉભરી આવે. આઈધર ઓર કંઈક થાય. એટલે એનું જીવન કેવું થાય? એનું જીવન નર્કરૂપ થઈ જાય. એનું જીવન કેવું થઈ જાય? નર્કરૂપ થઈ જાય. એણે એનો જે એના પતિ સાથેનો જે કોઈ એના ઇમોશનલ હિસાબો હતા, સુખ હતું, મિલન હતું, એ જે એનર્જી હતી એને દબાઈ દીધી, એને વહેતી ના રાખી, એને બેલેન્સ ના કરી. વ્યતીત તો ઠીક પણ બેલેન્સ ના કરી. એટલા માટે આપણે ત્યાં ખબર 12મું 13મા સુધી લોકો આવે અને અલગ અલગ રીતે પેલા છાજિયા કૂટાતા. એ રડવાનું, એટલે જેથી કરીને સંબંધી હોય એ રડી નાખે તો એમનું જે અતીત, એનો જે અતીતનો હિસાબ છે,
અતીતનો જે ભાવ છે, બ્લોક થયેલી એનર્જી છે, એ રિલીઝ થઈ જાય. અને રિલીઝ થાય તો બેલેન્સ થઈ જાય, હાર્મોનાઇઝ થઈ જાય. આપણું સામાન્ય જીવન કેવું છે? આપણું સામાન્ય જીવન આપણું લોલક છે, 8 થી 4ની વચ્ચે ઘૂમ્યા કરે છે. પણ કાયમી 8 થી 4 ના હોય. 8 થી 4માં ખાલી જીવન છે, સંસાર છે, માત્ર. સમજી લો, 8 થી 4માં માત્ર સંસાર છે. 8 થી ઉપર ઘણીવાર આપણે જઈએ છીએ, પણ બેહોશીમાં જઈએ છીએ. સમજીએ છીએ બેહોશીમાં. વિકારો આવે છે, પણ એ શેમાં આવે છે? બેહોશીમાં આવે છે. અને બેહોશી છે એ પછી શું કરે? ઇમોશન્સ દબાઈ ગયા, એક ભૂંડું કરે. શું કરે? ભૂંડું કરે. બેહોશીમાં જ્યારે એનર્જી રિલીઝ થઈ જાય તો એ ભૂંડું કરે. એનર્જીને અવેરનેસમાં, એ બ્લોક થયેલી એનર્જી છે અથવા જે અંદરથી ઉભરો આવી રહ્યો છે, એને અવેરનેસમાં જો રિલીઝ કરી દેવામાં આવે તો એ બેલેન્સ થઈ જાય, હાર્મોનાઇઝ થઈ જાય, લીન થઈ જાય, પછી ફરી ઊભી ના થાય. એટલે જો ભગવદ્ ગીતાને ડીપથી સમજવી હોય તો ભગવાને આ જે ઇમોશન છે એના માટે 2-3 વસ્તુની ના પાડી. પહેલી વસ્તુ ધ્રોણાની ના પાડી છે, નેગેટિવ વેમાં જવાની ના પાડી છે. ચેડા નહીં કરો. નંબર 2, ભગવાને કીધું છે આ ભાવ કેવો છે? ફુવારા જેવો છે. કેવો છે? ફુવારા જેવો. જો 62 ને 63માં શ્લોકમાં. એનો મિસયુઝ નહીં કરો. કારણ કે તમે કેપેબલ નહીં હો, તમે ક્વોલિફાઈડ નહીં હો, તો એ તમને પાડી દેશે. તમે ક્વોલિફાઈડ નહીં હો તો તમને પાડી દેશે. એટલે એ જે પ્રયોગ કરવાના છે, જે કોઈ તમારે જીવનની અંદર, એ કેવા પ્રયોગ કરવાના? નાના, થોડા કોન્શિયસ પ્રયોગ કરવાના. તો ધીરે 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 તમારી કેપેસિટી વધશે. અને આવી વાત કોણે કરી? આવી વાત ભગવદ્ ગીતામાં છે અને વચનામૃતમાં પણ છે. જો આ જે દેખાય છે ને, આમ ઉભરો આવ્યો અને જો એ તમે અવેર નહીં હો, તમારો હોશ નહીં હોય તો તમે ગયા. માટે જ્યારે ઇમોશન્સના ઉભરા આવે, આંચકા આવે ત્યારે હોશ રાખો, નહીં તો મુશ્કેલી થશે. ગમે તે વિકારના, ગમે તે. ટૂંકમાં કહેવાનો શું છે કે બેહોશીમાં કંટ્રોલ કરો. બેહોશી આવવા નહીં દો. બરાબર? પણ એનો અર્થ એ નથી, બેહોશી નહીં આવવા દેવાનો એક મિસયુઝ આપણા સંસારના સદાચારી લોકોએ કર્યો છે. સદાચારની સાથે મિથ્યાચાર એડ કરી દીધો છે. બહારથી દેખાડો ગુડ કરે, અંદરથી મિથ્યાચારી હોય. ભગવાને બીજા અધ્યાય અને ત્રીજા અધ્યાય બંનેમાં ના પાડી છે. મિથ્યાચારી ના બનો. કારણ કે મિથ્યાચારી શું છે? લોલક 8 થી 4ની અંદર જ ઘુમાડે, વચ્ચે પાટ મૂકી દે. એમાં તો તમારું જે અતૃપ્ત તમે વાસનાઓ લઈને આવેલા છો એ રિલીઝ નહીં થાય, બેલેન્સ નહીં થાય, અને નવી બાંધીને જશો. જો આ સ્ક્રીન ઉપર દેખાય છે, અનેકતામાં આપણે ડિવાઈડ થઈ ગયેલા છીએ. એટલે આપણે જ્યાં સુધી અનેકતામાંથી ધીરે ધીરે એકમાં ના આવીએ ત્યાં સુધી આપણો જે જીવની શક્તિ છે, જીવનો જે હોશ છે ને, એ વધશે નહીં. એટલે જીવનો હોશ પહેલા જ્યાં સુધી નહીં વધ્યો હોય ત્યાં સુધી તમે ભાવની અંદર, ઇમોશન્સ, મોટા ઇમોશનલની અંદર ટકી નહીં શકો. માટે એ પ્રયોગો ના કરતા, નહીં તો ઊંધા પડશે, અવળા પડશે.
તો આપણે અહીંયા શા માટે આપણે ભાવને મહત્વ આપેલું છે? સ્પિરિચ્યુઆલિટીમાં ભાવ અગત્યનો છે. લોક સંસારની આગળ વધવા માટે બુદ્ધિ અગત્યની છે, કારણ કે સંસાર છે, વિજ્ઞાન છે, એ બુદ્ધિથી ચાલે છે. પણ સ્પિરિચ્યુઆલિટી ભાવથી હેડે છે. એમાં બુદ્ધિને શું કીધું છે? દ્વંદ્વ રહિતની બુદ્ધિ કીધેલી છે, જેની અંદર બીજો દ્વંદ્વ ના હોય. જ્યારે વિજ્ઞાન દ્વંદ્વોથી ભરેલું છે. કોઈ પણ શોધ છે, તમે વિચાર કરો, ચેક કરો, એ કમ્પ્લીટ નથી. કેમ નથી? કારણ કે આ જે પ્રકૃતિ છે, સંસાર છે, પ્રકૃતિ છે, સંસાર છે, એ અનાદિ છે. યસ, એ અવિનાશી છે. યસ, પણ કેવો છે? ગતિમાં છે, પરિવર્તનશીલ છે. એનો સ્વભાવ કેવો છે? પરિવર્તનશીલ છે. સંસારનો સ્વભાવ, પ્રકૃતિનો સ્વભાવ પરિવર્તનશીલ છે. દરેક ક્ષણે એનું પરિવર્તન થઈ રહ્યું છે. હું અત્યારે બોલ્યો, જેટલી સેકન્ડો બોલ્યો એટલું મારા અંદર પરિવર્તન થયું. આ પરિવર્તનના કારણે હાથમાં કંઈ નથી આવતું. અંતે હાથમાં કંઈ આવતું નથી. વ્યક્તિના હાથમાં અંતે કંઈ નથી આવતું. તમે જાતે ચેક કરો. તમે જેટલા નાના બાળક તરીકે સુખી હતા, એટલા અત્યારે સુખી નથી. ચેક કરો. કેમ? હવે નાનપણમાં તો નિર્દોષતા હતી, પણ કેવી હતી? અજ્ઞાનની નિર્દોષતા હતી. આ લોકનું અજ્ઞાન હતું. એમાં સાધુતાય નહોતી કે અસાધુતાય નહોતી. ભગવાનનું પણ અજ્ઞાન હતું. લોકનું અજ્ઞાન હતું, ભગવાનનું અજ્ઞાન હતું. હવે આપણે મોટા થયા, આ સંસારને સમજ્યા, આપણી બુદ્ધિ, ચાલાકી આવે એટલે બેઈમાની આવે જ સાથે, એ વાપરતા થયા. અને એને લઈ આપણે પોતે ઘણા દુઃખો ઊભા કર્યા. જાતે ચેક કરો. આપણે જેટલા નાનપણમાં સુખી હતા એટલા સુખી છીએ નથી. કેમ નથી? ચાલાકી આપણને મારી નાખ્યા. આપણી ચાલાકીએ આપણને માર્યા છે. ચાલાકી આવે એની સામે ડફોડાઈ પણ આવે. કારણ કે તમે બીજા હાથે વ્યવહાર કરો, કોઈક તમારાથી ભોળો હોય તો તમે એની ઉપર ચાલાકી કરી શકો. કોઈક તમારાથી કાઠ હોય તો તમને ઠગી જાય. બંને હાથે શું છે? દુઃખ છે. તમે કહેશો કે જેને ચાલાકી કરીને, જે છેતરીને લઈ ગયો એ તો સુખી થયો. ના, એ કદાચ પદાર્થમાં સુખી થયો, પણ એનો અંતરાત્મા હર્ટ થયો. એનો અંતરાત્મા હર્ટ થયો. આ જે અંતરાત્મા હર્ટ થાય છે એ કોઈ જોતું નથી. એ જોવાની પ્રેક્ટિસ કરો તો તમારી આખી જીવન બદલાઈ જશે. તો તમે કોઈને હર્ટ નહીં કરો. હર્ટ કરવાથી ઉપર આવી જશો. લાઈફને થોડુંક ધીમું કરીને જુઓ. બહુ ગતિમાં છીએ ને, આપણને ખબર નથી પડતી. થોડુંક ધીમું કરી દો. દાખલા તરીકે લાઈફ કેવું છે? ખરેખર ગંગા સાગરથી સાગરમાં પહોંચવું એ ઈઝી છે, જો ગંગા સાગર નામ આપેલું છે. એ શાંત ભાવ છે. શાંત ભાવમાં, એટલા માટે તો ભગવાને સમતાની વાત કરી. શાંત ભાવમાં આ બધું સમજાશે. ગંગોત્રીથી ગંગા દોડતી હોય એમાં કંઈ સમજાય નહીં. ગતિમાં, એટલી બધી ગતિમાં તમને કંઈ સમજાય નહીં. અને તમે સમજ્યા હોય તો તમે તમારી ગતિ રોકી ના શકો. કદાચ તમને સમજાઈ ગયું હોય તો તમે ગતિ રોકી ના શકો. ગંગોત્રીની જે ગંગા છે એ એટલી દૂર છે, એટલી ગતિમાં છે કે ત્યાં કશું કામ નહીં થાય. અને ગંગા સાગરને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તો એની તૃપ્તિ નથી.
તો આપણી જે અતૃપ્તિની ભટકણ છે, મારો શબ્દ અતૃપ્તિની ભટકણ, એને પકડો અને એની ઉપર ચિંતન કરો, તો જાતે અંદરથી જવાબો મળશે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.